શું તમારી જોડે પણ એવું થાય છે કે ડાયટ ચાલુ કરી અને 1 થી 2 દિવસ થાય એટલે કંઈક ચટપટું ખાવાનું મન થાય છે, તીખી વસ્તુ ખાવાની મન થાય, અથવા તો એવું થાય છે કે બહાર જઈ અને કંઈક સ્ટ્રીટ ફૂડ ખાઈએ? તો તમે ઘરે જ આ ચણા ચાટ બનાવી શકો છો. ખાવામાં હેલ્ધી છે, વેઇટ લોસમાં હેલ્પ કરશે અને સાથે સાથે જે બહારની ટેસ્ટી અને એકદમ સ્પાઇસી વસ્તુ ખાવાની આપણને જે ક્રેવિંગ થાય છે ને, એ ક્રેવિંગ પણ આ ચાટ મટાડી દેશે. તો ચાટ બનાવવા માટે સૌથી પહેલાં તો મેં છે એ ઓવરનાઇટ સોક કરેલા ચણા લઈ લીધા હતા. તો જે પાણીમાં તમે ચણાને પલાળ્યા હોય એ પાણીને તમારે ફેંકી દેવાનું છે અને નવું પાણી લઈ ચણાને આપણે બોઇલ કરી લઈશું. તો બોઇલ કરવા માટે મેં 2 કપ જેટલું પાણી અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને ચણાને બોઇલ કરી લઈએ. તો આ ચણા ચાટ છે એ આપણે ડાયરેક્ટ ખાવાના છીએ, એટલા માટે ચણાને એકદમ પરફેક્ટ બોઇલ કરવાના છે. ચણામાં છે એ ખાસ પ્રોટીન હોય છે, એટલા માટે વેઇટ લોસમાં પણ આપણને ઉપયોગી થાય છે. તો 5 થી 6 વેસલ લગાવી અને આપણે ચણાને બોઇલ કરી લઈએ. જ્યાં સુધી આપણા ચણા બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે ચાટ માટેના વેજીટેબલ્સ પણ કટ કરી લઈશું. તો અહીંયા ચણા છે એ બોઇલ થઈ અને પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. જ્યારે પણ તમારે આ ચાટ બનાવવી હોય ત્યારે માત્ર તમારે ચણાને બોઇલ કરીને રાખવાના છે અને ચાટ છે એ તમારે ઇન્સ્ટન્ટ જ બનાવવાની છે, પહેલેથી બનાવીને નથી રાખવાની. જો તમે ઇન્સ્ટન્ટ ચાટ બનાવી અને એન્જોય કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને ખાવામાં પણ મજા આવશે. હવે આપણે ચાટ બનાવી લઈએ. ચાટ બનાવવા માટે એક બાઉલમાં 2 થી 3 ચમચા જેટલા આપણે જે ચણાને બોઇલ કરીને રાખેલા હતા એ એડ કરી દઈશું. સાથે ટમેટાં એડ કરી દઈએ, કાકડી, ત્યારબાદ બાફેલા બટેકા અને ઓનિયન એડ કરી દઈએ. તો ઓનિયનની મેં અહીંયા છે એ સ્લાઇસ કરીને લીધેલી છે. ત્યારબાદ આપણે સૂકા મસાલાઓ એડ કરી દઈએ. તો સૂકા મસાલામાં મેં અહીંયા સંચળ પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણાજીરું પાવડર લીધેલો છે. બીજા એક્સ્ટ્રા કોઈ પણ મસાલા આપણે અહીંયા નથી લેવાના. અને ત્યારબાદ લીલી ચટણી એડ કરી દઈએ. તો લીલી ચટણી છે મેં એ ધાણા અને ફુદીનાની બનાવેલી છે. જો તમારે ચટણીની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને સાથે આંબલીની જે મીઠી ચટણી છે એ એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા તમે છે એ આંબલીની મીઠી ચટણીની જગ્યાએ લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મીઠી ચટણી એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તીખો, ખાટો, મીઠો અને એકદમ સ્પાઇસી અને ખાટી મીઠી આપણી ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી આપણે ફ્રેશ કોરિએન્ડર પણ એડ કરી દઈશું. તો છે ને એકદમ ટેસ્ટી, ખાવામાં પણ ખૂબ જ મજા આવે અને દેખાવમાં પણ એકદમ સરસ. તો તમે ડાયટ કરતા હોય ત્યારે આ ચાટ બનાવી શકો છો અને ખાવામાં પણ ખૂબ મજા આવશે. બની પણ ઝટપટ જાય છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરી અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને આવી જ નવી ડાયટ રેસીપી જોવા માટે કમેન્ટ જરૂરથી કરજો.